નમસ્કાર, કેમ છો? એકદમ મજામાં છોકરાઓ, એકદમ મજામાં. આપણે ફરીથી પાછા મળ્યા છીએ ધોરણ 9 ના ગણિત વિષય માટે, અને એમાં આપણે ભણતા હતા ચે પટર નંબર 1. એ ચે પટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ. અને આપણા બહુ સરસ મજાનો એવો કન્સેપ્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ અને પરીક્ષામાં સતત ને વારંવાર પૂછાતો એવો √2, √3, √5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવતા ગઈકાલે શીખ્યા. બરાબર, મેં તમને √5 ને પણ સાથે સાથે લઈ લીધું, જેથી કરીને એક ટોપિક છે, એક ટાઈપ છે જે સમનો એટલે કે દાખલાનો પ્રકાર છે, એક સાથે આવી જાય. બરાબર, ચાલો હવે ना इधर की बातें ना उधर की बातें करते हैं हम सिर्फ पढ़ने की बातें. હા કે ના? ચલો આગળ વધીએ. તો ક્યાં જોડાયેલા છીએ આપણે? તો કે યુથ અને વિદ્યાકુલ કનેક્ટેડ સ્ટાન્ડર્ડ 9 વિષય તો કે ગણિત. અને એમાં જો તમે અમારી સાથે નથી જોડાયા તો તમે તમારું નામ, ધોરણ અને શહેર એ તમે આ વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દો, જેથી કરીને તમને અમે એવા વોટ્સઅપ ગ્રુપમાં જોડી શકીએ કે જે આખા વર્ષ દરમિયાન તમને સતત ને સતત શૈક્ષણિક માહિતી પૂરી પાડતી રહે. બરાબર, ચલો. આ ઉપરાંત યુથ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ, આ વોટ્સઅપ નંબર 8866436482, યુથ એજ્યુકેશનનું ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ તો ખરું જ, અને સાથે સાથે પ્લે સ્ટોર ઉપર આપણી બે એપ્લિકેશન, એક છે વિદ્યાકુલ ઘર કા સ્કૂલ અને એક છે યુથ એજ્યુકેશન. બરાબર, તો આ ડાઉનલોડ કરો અને આજથી જ તમારા ભણતરનો પાયો છે એને મજબૂત બનાવવાનું કાર્ય અત્યારથી જ ચાલુ કરી દો. હવે આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.2 ની. બરાબર, ચાલો સ્વાધ્યાય 1.2. હેલો હાય હવે આપણે નહીં કરીએ, સીધું ભણવાની વાતો કરીએ. તો સ્વાધ્યાય 1.2 માં આપણને પ્રશ્ન એવો પૂછે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. તો દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. હા, યાદ કરો. પ્રાકૃતિક પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય બધું ભેગું કરવું તો વાસ્તવિક. એટલે દરેક અસમય છે એ કેવી છે? વાસ્તવિક છે. બરાબર, તો કે આપેલ વિધાન સત્ય છે. બરાબર, કેમ? તો કે કારણ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાના ગણમાં સમાવિષ્ટ છે. ગણ એટલે મેં ગઈકાલે કીધું તું ગ્રુપ. બરાબર, ક્લિયર? ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 કયું છે બેટા? એક્ઝામ્પલ 4 એટલે ઉદાહરણ 4 જ ને? અરે ભાઈ √3 ને સમય તમે ગઈકાલનો આપણો લેક્ચર છે જયતી, એ તમે ફરીથી જોજો, તમને પૂરેપૂરું સમજાઈ જશે. બરાબર, તમને પૂરેપૂરું સમજાઈ જશે. ગઈકાલનો લેક્ચર જોજો. અરે વધારી ને તમે કયો એ પહેલા અમે બ્રાઇટનેસ વધારી. બરાબર, ચાલો હવે આવે છે આ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે √m સ્વરૂપનું હોય. એવું તો શક્ય નથી ભાઈ. કોઈ દરેક બિંદુ છે, દરેક બિંદુ સંખ્યા રેખા ઉપરનું દરેક બિંદુ એ કોઈ રૂટ સ્વરૂપનું હોય નહીં. એ ન હોય ક્યારેય. જેમ કે હું તમને એમ કહું કે 2, તો 2 છે એ હકીકતમાં કોઈ રૂટ સ્વરૂપનું છે? ના, એ તો 2 સ્વરૂપનું છે. બરાબર, દરેક બિંદુ એ શક્ય નથી. ક્લિયર થાય છે? ક્લિયર થાય છે? દરેક બિંદુ એ શક્ય નથી. એમ મીન કોઈ પણ સંખ્યા ભાઈ. એમ ની જગ્યાએ કોઈ પણ સંખ્યા કીધી છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા 2 માટે √m સ્વરૂપનું હોય. દરેક બિંદુ શક્ય. હા, 4 છે તો એ √16 સ્વરૂપનું છે. 2 છે
એ નથી, એ √4 સ્વરૂપનું છે. પણ કોઈ વચ્ચે કોઈ બિંદુ આવે તો એ સ્વરૂપ શક્ય નથી. રેડી? ઓકે. તો હવે અહીંયા લખું છું, આપેલ વિધાન અસત્ય છે કારણ કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ √m સ્વરૂપનું ન હોઈ શકે. ક્લિયર? ઓકે, સરસ. અરે વાહ. આજે મારે ચેટ સેશન છે અહીંયા વાંચવાનો છે, એટલે આ બાજુ છે થોડુંક તમને એમ થશે કે આ બાજુ શું સાહેબ કરે છે, એટલે ચેટ છે હું જરાક વાંચતો હોય ને, તમે જે જવાબ આપો એ બરાબર. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. છોકરાઓ મને કહો તો, દરેક વાસ્તવિક સંખ્યા, હું પૂછું જરાક ધ્યાનથી સાંભળજો. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે એવું કીધું. શક્ય છે? શક્ય છે ભાઈ? દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે એવું શક્ય? ના 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 કરતે હાય હાય હાય, ના ના ના. તો આપેલ વિધાન કેવું છે ભાઈ? અસત્ય. બરાબર. તો માટે આપેલ વિધાન અસત્ય છે કારણ કે સમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પણ દરેક સમય સંખ્યા એ અસમય, એકેય સમય સંખ્યા અસમય નથી. સમજાય ને હું શું કહેવા માંગુ? એ સમજાય ને કે ભાઈ આપણે એવું ભણ્યા કે સમય સંખ્યા છે. અરે વાહ, રેડી? બરાબર. તો દરેક વાસ્તવિક સંખ્યા અસમય નથી. તો હું એમ કહું કે 3 એ વાસ્તવિક સંખ્યા છે, પરંતુ અસમય સંખ્યા. હવે ઘણા એમ કે સાહેબ 3 તો પ્રાકૃતિક છે ને, એટલે એ બધુંય કહેવાય. 3 પ્રાકૃતિક કહેવાય, પૂર્ણય કહેવાય, પૂર્ણાંક કહેવાય, સમય પણ કહેવાય. કહેવાય ને? વાસ્તવિક કહેવાય ને? કહેવાય. હા, રેડી? કન્સેપ્ટ આપણા જેટલા ઊંડાણથી ક્લિયર હશે ને તો આપણને કોઈ હરાવી નહીં શકે. આપણને ખબર હોવી જ જોઈએ કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને સમયથી ઊંધું અસમય, અને આ બધાને ભેગું કરું તો વાસ્તવિક. સરસ. ચાલો હવે આગળ વધીએ. તો આપણને એવું કહે છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા. બોલો 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 ભાઈ. આ તો બધાને આવડે. તમારા મગજમાં અત્યારે ફટાકડો ફૂટી ગયો હશે કે ના, દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોતું નથી. તો કારણ આપો ને. નથી તો કયો લ્યો, હું કામ નથી? તો ઉદાહરણ એવું આપો. તો ધારો કે કોઈ પૂર્ણાંક 16 છે, તો તેનું વર્ગમૂળ 4 થાય. તો માટે 4 એ કેવી છે? અસમય નથી. 4 એ કેવું છે? સમય સંખ્યા છે. લ્યો, આટલો જવાબ છે ને લલ્લુ પપ્પુ એકદમ. હે, 9મું ધોરણ આવેલું છે. ફરીથી એમ જાઉં કે ભાઈ એમ કીધું છે કોઈ પણ દરેક પ્રશ્ન એવું પૂછ્યો છે કે દરેક ધન પૂર્ણાંક માટે એનું વર્ગમૂળ છે એ અસમય. જેમ કે હું કહું કે √2, તો એ આપણે અસમય ભણ્યા. √3 તો એ આપણે અસમય ભણ્યા. પણ હું એમ કહું √4 તો એનું તો 2 થાય, તો એ તો સમય છે. હવે સમજાણું? રેડી? √49 7 થાય, ઉતાવળ થઈ ગઈ. ક્લિયર? હવે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ડાઉટ તો રહેવો જ ન જોઈએ. ના બેટા ના. ચાલો, આ તો ગઈકાલે આપણે √5 વાળું જોયું તો 4 + 1, 4 નું વર્ગમૂળ 2 એનો વર્ગ 4, 1 નું વર્ગમૂળ 1 એનો વર્ગ 1.
અને અહીંયા 2 લીધા અને અહીંયા 1 લીધું હતું. યાદ આવ્યું? ઓકે. હવે છે આ વર્ગ પ્રવૃત્તિ, જો કે કરાવવાનું હોતું નથી. નહીં બેટા નીલભાઈ, નહીં. એ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે હોય છે. જનરલી આપણે ટેક્સ્ટ બુક ઉપર જ ફોકસ કરશું. વિલ કમ્પ્લીટ ઓલ ધ સિલેબસ ઓફ ટેક્સ્ટ બુક ઓનલી. હવે અહીંયા આ વર્ગ પ્રવૃત્તિ છે જે કરાવતા નથી અને કરવાની પણ હોતી નથી. પણ હું તમને ખાલી એક હિન્ટ આપી દઉં કઈ રીતે હોય છે, એટલે તમને જે ડાઉટ છે એ ક્લિયર થઈ જાય. બરાબર? અહીંયા છે ને એને આપણે જે ઓલી સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા ને, તો 1 ઇંચ લીધું હતું, પછી આ 1 ઇંચ આટલું લીધું હતું, એટલે આ આપણને મળતું 1/√2. હવે હું કરવાનું તો કે અહીંયાથી 90 નો ખૂણો લેવાનો, આને તમે જોડો એટલે આ તમને મળે √3. આ પણ 1 ઇંચ જ લેવાનું. અહીંયાથી તમે 90 નો ખૂણો બનાવો, આ 1 ઇંચ લ્યો, બરાબર? આને તમે જોડો એટલે √4 એટલે કે 2 મળે. આને તમે 90 નો ખૂણો બનાવો, આ 1 ઇંચ લ્યો અને આને તમે જોડો તો આ તમને મળે √5. રેડી? આ વર્ગ કુંતલ કહેવાય. આનું કહેવાય કુંતલ. કુંતલ આકાર એક્ઝામમાં પૂછાઈ શકે ના. મેં વર્ગમૂળ કુંતલ નોટબુકમાં દોર્યું. અરે વાહ! પણ ખબર પડી? ઓલું શું છે ખબર છે? આ આગળનો દાખલો છે. જો √5 કરવા માટે આપણે 1 2 લીધી અને એક બાજુ કઈ લીધી? 1. જુઓ જરાક, 1 2 લીધી ને 1 લીધી છે √5. સમજાણું? રેડી? તો આ છે વર્ગમૂળ કુંતલ. કાંઈ હતું નહીં, પણ એનો મતલબ કે બધી સમય સંખ્યાને એક સાથે સંખ્યા રેખા ઉપર દર્શાવવાના નથી. ભાઈ કાંઈ નથી ચલાવ્યું માનસીબા, તમે જોઈ લેજો. આપણે નવીન કાંઈ નથી કર્યું, ખાલી આ એક પ્રશ્ન કરાવ્યો છે. આ એક એ તો સત્ય અસત્ય વાળું, એક આ કરાવ્યું. બરાબર? ચલો હવે આગળ વધીએ. તો વધુમાં વિદ્યાર્થી મિત્રો તમને એ કહેવાનું કે આપણા ધોરણ 9, 10, 11, 12 ના ક્લાસીસ છે ચાલુ થઈ ગયા છે. ધોરણ 9 માટે અહીંયા આપણે ગણિત છે, વિજ્ઞાન છે, સમાજ છે, અંગ્રેજીના લેક્ચર્સ લેવાય છે. 11, 12 માટે અકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, BA અંગ્રેજી. બરાબર? ઓનલી ટેક્સ્ટ બુક, ઓનલી ટેક્સ્ટ બુક. કદાચ તમને ડાઉટ હોય, બરાબર, ક્યાંય અન્ય દાખલો ન આવડતો હોય તો આપણા ગ્રુપમાં મૂકજો. હું એનું સોલ્યુશન શક્ય હોય એટલું જલ્દીથી તમને મોકલાવી દઈશ. પ્રેક્ટિસ માટે તમે ક્યાંયથી દાખલા ગણતા હોય બીજેથી અને તમને માનો કે એ દાખલો ન ફાવે અને માનો કે તમને ડાઉટ છે, તો તમે મને વોટ્સઅપ ગ્રુપ આપણું જે છે પેઇડ ક્લાસ, જેણે મને પે કરીને મારી સાથે જોડાણા છે, એ પેઇડ ક્લાસ વાળા વિદ્યાર્થીઓ ડાઉટ મોકલજો. હું તમને સોલ્યુશન એઝ સુન એઝ પોસિબલ તમને મોકલાઈશ. બરાબર? દિવ્યાની બેન ક્લિયર? ચાલો હવે એક કન્સેપ્ટ આવે છે દશાંશ અભિવ્યક્તિ. એ દશાંશ અભિવ્યક્તિ હું તમને પેલા ઉદાહરણ સમજાવી દઉં ને, પછી એના કન્સેપ્ટ ઉપર જઈશું, પછી એના નામકરણ ઉપર જઈશું. પેલા હું ઉદાહરણ સમજાવું. સમજા? થિયરી પછી આપણે ઉદાહરણ પેલા સમજીએ. નહીં, એડમિન નહીં બનાવી દેવું બેટા. એમાં તમે મેસેજ કરી શકશો. બરાબર? એડમિન નહીં થઈ શકો. ક્લિયર? ચાલો તો તમે તમારા કાકાને એમાં એડ કરી દો, માસીને એડ કરી દો, બધાને એડ કરો. આપણે પરિવારનું ગ્રુપ નથી બનાવવાનું. પણ તમે બેટા પેઇડ ક્લાસીસમાં જોડાયેલા નહીં હોય. પેઇડ ક્લાસીસમાં જોડાયેલા છે, જેને ફીઝ પે કરેલી છે, એનું અલગ ગ્રુપ ચાલે છે. આપણું એનું અલગ ગ્રુપ છે જ, ઓલરેડી છે. ઘણા વિદ્યાર્થીઓ પેઇડ હશે. વિદ્યાર્થીઓ જરા કમેન્ટમાં કરો તો જે એને ફીઝ પે કરીને મારી સાથે જોડાયેલા છે. બરાબર? એ ઓલરેડી મેસેજ કરે છે. એના મેસેજ ઘણા બધાના હોય. બરાબર? ઓકે, ચાલો આગળ વધીએ. તો દશાંશ અભિવ્યક્તિ, અને એ પણ તમને વિદ્યાર્થીઓ તમને યાદ અપાવી દઉં કે આપણે આ ડેમો લેક્ચર્સ ચાલે છે અત્યારે, એટલે આખું વર્ષ આ નહીં ચાલે. બરાબર? તમને જો આવી જ રીતે આપણો અભ્યાસ કરવો હોય આખું વર્ષ, તો બહુ નજીવી ફીમાં, બહુ જ નજીવી ફીમાં આપણે ભણાવીએ છીએ. અને જો તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, 99 244 45 400. કોઈ પણ ડાઉટ હોય ક્લિયર થશે. બહુ નાની એવી ફી છે, બહુ નાની એવી ફી છે. ના બેટા સ્મિતાબેન, ખાલી આપણે રિવિઝન જો એવું જરૂર પડશે તો રિવિઝન કરશું.
ક્લિયર? પણ આપણે વ્યવસ્થિત જ ચલાવીએ છીએ, એકદમ શાંતિથી ધીરે ધીરે જ ભણાવતા જઈએ છીએ, બરાબર? તેમ છતાંય ડાઉટ હોય તો અમે છીએ જ ને, બેઠા જ છીએ. ડાઉટ હોય મોકલી દો વોટ્સઅપમાં, તમારું ઝડપથી સોલ્યુશન આવશે. કુંતલ, ચાલો કુંતલ. કુંતલમાં કઈ છે નહીં બેટા, આપણે જે ગઈકાલે કરતા હતા એ જ વસ્તુ છે. હું ફરીથી તમને આ દોરી દઉં. આપણે જે ગઈકાલે કર્યું હતું ને, જે એ જ વસ્તુ આપણે અહીંયા એક સાથે કરવાનું છે. આપણે વર્તુળનો ઉપયોગ નથી કરવાનો આમાં. આ કેસમાં વર્તુળનો ઉપયોગ નથી કરવાનો, સમજ્યા? અહીંયા આપણે શું કરતા હતા? વર્તુળ ઇન ધ સેન્સ પરિકરનો ઉપયોગ નથી કરવાનો. પેલા એમ કહેતા હતા 1 ઇંચ, પછી 90 નો ખૂણો દોરતા હતા 1 ઇંચ જેટલો, પછી આ બેને જોડતા હતા આમ. તો આ એક હતું, આ એક હતું, તો આ √2 થતું હતું, યાદ કરો. પછી તમે √2 લઈને પાછું 90 નો કરતા હતા, તો હું 90 નો અહીંયા દોરું છું, બરાબર? 90 મેં ક્યાં દોર્યો? અહીંયા. અહીંયા હું 1 ઇંચ લઉં છું. કેટલું લીધું? 1 ઇંચ. સમજાય છે? પાછું અને અહીંયા જોડું એટલે આ મને મળશે √3. અગેન હું આને 90 નો ખૂણો બનાવું છું. આ હું લઉં છું 1 ઇંચ, તો આ મને મળશે √4. અગેન હું અહીંયા 90 નો ખૂણો બનાવું છું. આ હું લઉં છું 1 ઇંચ. અગેન હું આને જોડું છું, તો આ મને મળશે √5. સમજાણું? રેડી? ક્લિયર? ઓકે સર, કુંતલ આકાર સંખ્યા રેખા પર ના દર્શાવે તો નહીં, કુંતલ આકાર જ છે, એને સંખ્યા રેખા પર ના જ દર્શાવવાનું હોય. જો તમે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો કુંતલ આકાર જ નહીં બને. સમજાય છે ને? સંખ્યા રેખા પર આને આ રીતે જ દર્શાવ, કુંતલ આને જ કહેવાય. ચાલો હવે આને ગાભાકાર કરવાનું. શું કરવાનું છે? ગાભાકાર. ગાભાકાર તો અમને સૌને આવડે હો સાહેબ. ભાઈ ઉપર છે એ અંદર ને નીચે છે એ 12. ઉપર છે એ અંશમાં છે એ અંદર ને નીચે છે એ 12. 10 ને 3 વડે ભાગીએ એટલે 3 તેરી 9. એક વૈધા, પોઈન્ટ મૂક્યા 0 0. 3 તેરી 9. બાદ બાકી 1 વૈધા, 0 મૂક્યા 3 તેરી 9. 1 વૈધા, 0 મૂક્યા 3 તેરી 9. આવું તો કાલ સવાર સુધી આકીશ તોય આમ નમ જ રહે. હા કે ના? હા કે ના? પેડ વર્ઝન છે આમ તો આપણું ચાલુ જ છે, પણ જે ડેમો યુટ્યુબ ઉપર જે લાઈવ જઈએ છીએ અને જે આપણે તમે ઓપન છે એ 7 તારીખ સુધી ચાલશે, પછી એ બંધ થઈ જશે. હાલો, એક ડેટા આપણને આવો મળ્યો, આવું હેલું જ જાય. હવે બીજો અહીંયા જોઈએ તો 7/8, એટલે કે એનો મતલબ એવો કે 7 ને 8 વડે ભાગવાનું છે. 7 ને 8 વડે ભાગવાનું છે, બરાબર? તો 8 ને ભાગનો હાલે એટલે 8 0 0. 8 0 0 0, પોઈન્ટ મૂક્યા 0 0. 8 8 64 માઇનસ 6 વૈધા, આ 0 ઉતાર્યા 0. 8 સત્તા 56, બાદ બાકી કરી 4 0 0. 8 પંચા 40, બાદ બાકી કરી તો 0 0. હાલો, રેડી? હા કે ના? કહું નીલભાઈ, હજી મેં એટલે જ પેલા ઉદાહરણ કરાવું પછી બધું કહું નીલભાઈ. ઓકે, હવે યક્ષભાઈ નહીં એમ? ઓકે, તમને તો ભાગાકાર નહીં આવડતો હોય. તમને ભાગાકાર નહીં આવડતો હોય. રેડી? ચાલો હવે આગળ વધીએ. 1/7 એટલે 1/7. તો ભાગ ન ચાલે એટલે 7 0 0, પોઈન્ટ મૂકી દો, આ 0 10 થઈ ગયા. 7 એકા 7, 3 વૈધા, આ 0 મૂક્યા 0. 7 ચોક 28, 2 વૈધા, આ 0 મૂક્યા 0. 7 દુ 14, 6 વૈધા, આ 0 ઉતાર્યા 0. 7 અઠ્ઠા 56, 4 વૈધા, આ 0 ઉતાર્યા 0. 7 પંચા 35, આ 5 વૈધા, આ 0 ઉતાર્યા 0. 7 7 49, આ 1 વૈધા, આ 0 0. 7 એકા 7, 3 વૈધા. જો હવે શેષ રિપીટ થવા માંડી, જોજો. હે ભાઈ, એ ભાઈ, એ ભાઈ, જરા જુઓ. શેષ 1 આવી એટલે રિપીટ થવા માંડી. જો અહીંયા 1 આવી ગયો, અહીંયા 1 શેષ, અહીંથી પાછું રિપીટ થયું, પછી 3 આવ્યું. સમજા? અહીંથી આ રિપીટ થશે. હા કે ના?
હા કે ના રિપીટ થશે, ફરીથી પાછો આંકડા રિપીટ થશે, એક ગ્રુપ રિપીટ થશે, એક ગ્રુપ રિપીટ થશે. તો હવે અહીંયા 3 કેસ થયા, 3 કેસ આવ્યા મારી પાસે, બરાબર. તો અહીંયા જુઓ, આ એક કેસ એવો છે કે એક અભિવ્યક્તિ એવી છે કે 3.3333 અનંત સુધી. એક કિસ્સો એવો છે 0.875. એક અભિવ્યક્તિ અહીંયા એવી છે, એક કિસ્સો એવો છે કે 0.142857 અપ ટુ સો ઓન, એટલે કે અનંત સુધી. હાલો, રેડી? તો હવે આ જે સંખ્યા છે એમાં જુઓ એક તગડો રિપીટ થાય છે, તગડો રિપીટ થાય છે. એને દર્શાવવાની એક મેથડ છે, એને આપણે આમ દર્શાવી શકીએ કે 3 પોઈન્ટ પછી જે આંકડો રિપીટ થતો હોય એની ઉપર લીટો, એટલે કે બાર. 3.3 બાર. આનું અર્થઘટન તમારે એવું સમજવાનું કે 3 પોઈન્ટ તગડો એ વારંવાર રિપીટ થાય છે, 3 પોઈન્ટ તગડો એ વારંવાર રિપીટ થાય છે. 3.33333333333333 બરાબર? હા જયભાઈ, જ્યાં સુધી એક એવું નથી, નિયમ નથી એક. આ રિપીટ, આ જે સંખ્યા અંદર હતી એ રિપીટ થઈ ને એટલે, અને પછી ત્યાંથી પાછી રિપીટ ચાલુ થવા માંડશે, એનો જ ભાગાકાર થાય ને, કન્ટિન્યુ. બરાબર. હવે આ કેસમાં જુઓ તો કે અહીંયા અનંત નથી, અહીં જો શેષ 0 આવી ગઈ, છેલ્લે શું આવી ગયું? શેષ 0 આવી ગયું. અને શેષ 0 આવે એ એક એવો કિસ્સો છે કે એમાં શેષ 0 આવી. ઓકે, આ કિસ્સો જુઓ તો આમાં કેવું છે તો કે 0.142857, પછી પાછું 1428571 એવું ચાલુ જ રહે. મતલબ કે આટલું આખું ગ્રુપ રિપીટ થયું, આંકડાઓનું એક ગ્રુપ રિપીટ થયું. રેડી? પહેલો કિસ્સો તો કે એક આંકડો રિપીટ થયો, બીજો કિસ્સો તો કે અહીંયા શાંત, મતલબ પૂરું થઈ ગયું, પૂરું શેષ 0 આવી ગઈ. ત્રીજો કિસ્સો તો કે ગ્રુપ રિપીટ થયું. હવે અહીંયા હા માનસીબેન, તમે સબસ્ક્રિપ્શન લીધેલું છે માનસીબેન? બરાબર. જો અહીંયા કેટલું 3 કિસ્સા આવ્યા. સરસ. ઓકે, બીજા અકાઉન્ટ હશે. હાલો, તો આ જે વસ્તુ છે એને કહેવાય અનંત આવૃત. મને હમણાં કોઈએ પૂછ્યું હતું સાહેબ દશાંશ અભિવ્યક્તિ એટલે શું? હવે મેં અહીંયા લખ્યું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ એટલે કે દશાંશ સંખ્યાને દર્શાવવાની રીત. અભિવ્યક્તિ એટલે કે રજૂઆત કરવી. રેડી? અને દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા. ભણી ગયા ને? દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા અને અભિવ્યક્તિ એટલે રજૂઆત કરવી. રેડી? અહીંયા આ જે છે શેષ 0 આવી જાય છે એટલે એ થઈ જાય છે શાંત. આગળ જઈ ક્યાંક ને ક્યાંક 0 થઈ જાય છે, શાંત થઈ જાય છે, એકદમ શાંત થઈ જાય. એટલે આપણે એના ઉપરથી યાદ રાખશું શાંત. હકીકતમાં એવું નથી કે આંકડા પૂરા શાંત થઈ જાય છે એટલે શાંત નહીં. આપણે યાદ રાખવા માટે એવું કહીશું કે આંકડા છે નહીં બેટા 0.875 બાર નહીં કહીએ, નહીં કહીએ, જે રિપીટ થાય એના ઉપર જ આપણે બાર મૂકશું. અહીંયા રિપીટ નથી થતું, that's why we are not putting bar on 875, right? તો આ વસ્તુ શું છે તો કે આને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર? અંજલિબેન 875 બાર નહીં થાય. અને આ કિસ્સો છે એ પણ જુઓ, ભલે રિપીટ થાય છે, પહેલા તો અનંત તો ગયું જ, અનંત સુધી હાલ્યું જાય એટલે અનંત તો ખરું જ. અહીંયા પણ અનંત સુધી ગયું એટલે અનંત તો ખરું જ. પણ અહીંયા રિપીટ થાય છે એટલે આ પણ કેવું છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. ક્લિયર? એટલે આ પણ કેવી છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. રેડી? ચલો સર, માઇનસ ને 12, હા ઉપર લીટો છે ને 12 કહેવાય, 12.
બરાબર. અહીંયા જો હું ફરીથી કહું છું, તગડો છે એ રિપીટ થાય છે. આવૃત એટલે રિપીટ થવું. જો આવૃત એટલે રિપીટ થવું, સમજો. આવૃત એટલે શું કહેવાય? રિપીટ થવું. અનંત સુધી જાય છે, આંકડાઓ રિપીટ થાય છે, એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અનંત સુધી નથી જતું, શેષ 0 આવી જાય છે, એટલે આપણે એવું યાદ રાખવા માટે કહીશું કે આંકડા અમુક સમય પછી શાંત થઈ જાય છે, એકદમ શાંત. એટલે એના ઉપરથી આપણે શું યાદ રાખવું? શાંત દશાંશ અભિવ્યક્તિ. શાંત નહીં, શાંત. સસલાનો સ, સસલાનો સ. સૌમ્ય પટેલ ભાઈ, પીડીએફ આપણે અપલોડ કરી દીધી છે અને દેખાય પણ છે. જે વિદ્યાર્થીઓએ સબસ્ક્રિપ્શન ખરીદેલું છે એને બતાડશે. બરાબર. શાંત કોને કહેવાય? તો કે અનંત સુધી નથી જાતી, રિપીટમાં નથી થતું, 0 આવી જાય છે શેષ. અને અહીંયા જો આપણ ભલે એક અહીંયા તગડો રિપીટ થતો હતો, અહીંયા આખું ગ્રુપ રિપીટ થાય છે, આખું ગ્રુપ રિપીટ થાય છે, તેમ છતાંય એને આપણે શું કહીશું? આવૃત જ કહીશું, કારણ કે રિપીટ થાય છે. રિપીટ થાય એટલે આવૃત કહેવાય. અનંત સુધી જાય છે એટલે અનંત કીધું. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે એક ત્રીજો કિસ્સો છે. અહીંયા બે કિસ્સા છે, એક તો અનંત આવૃત, બે એક જ છે, અને એક શાંત છે. અને ત્રીજો કિસ્સો છે અનંત અનાવૃત. ત્રીજો કિસ્સો કયો છે? અનંત અનાવૃત. બરાબર. તો હવે એક કામ કરીએ, આપણે એક સ્લાઇડ આપણે ઉમેરી દઈએ. તો કોપી પેસ્ટ. સાહેબ ડિલીટ નું બટન દબવો તો, ડિલીટ નું બટન દબવો તો. થેન્ક યુ. ચાલો, ગ્રેટ. હવે આપણે જોઈએ કિસ્સાઓ જોઈએ. હું તમને અહીંયા ડિટેલ દઉં છું. દશાંશ અભિવ્યક્તિ સમજવાનું છે. બરાબર. એમાં પેલું શાંત દશાંશ અભિવ્યક્તિ, બીજું અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ, ત્રીજું અનંત અનાવૃત દશાંશ. હકીકતમાં બે જ અભિવ્યક્તિ છે, એક તો છે શાંત અને એક તો છે અનંત. પણ અનંતમાં પાછા બે પ્રકાર પડ્યા છે, આવૃત અને અનાવૃત. સમજ્યા? હવે યાદ રહી જાય તમને. રહી ગયું ને? અત્યારે જ યાદ રહી ગયું ને? હવે ઉદાહરણ આપું, જરા જોજો. ઉદાહરણ તરીકે શાંત દશાંશ અભિવ્યક્તિ છે તો એમ લખી શકો 0.425 શાંત, પૂરું થઈ ગયું. અથવા એમ લખી શકો 7.495 પૂરું થઈ ગયું, શાંત છે. બરાબર. હવે અહીંયા આનું ઉદાહરણ કહું અનંત આવૃતનું, તો એમ લખી શકો 4.7777 આમ અનંત. ટપકા તો આવવા જ જોઈએ, એટલે અનંત તો દેખાડવા જ જોઈએ. જો ટપકા આવે એટલે અનંત, પણ હવે ટપકા આવી ગયા એટલે નક્કી કરી લીધું અનંત છે. પણ આવૃત છે કે અનાવૃત એ ક્યારે નક્કી થશે કે જોઈએ, જો રિપીટ થતા હોય, જો સાતડો રિપીટ થાય છે એટલે કે 4.712 એટલે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. અથવા હું તમને એમ કહું કે 28.723 અનંત સુધી. મતલબ અહીંયા ટપકા આવ્યા એટલે નક્કી કરી લીધું અનંત છે. પણ હવે નક્કી કરીએ કે ભાઈ આવૃત છે કે અનાવૃત. તો મને જરાક જો કયો તો આમાં રિપીટ થાય છે કઈ? તો કે હા સાહેબ, જો રિપીટ થાય છે ને 723 723 723 નું ગ્રુપ રિપીટ થાય છે. રેડી? એટલે હવે આવડી ગયું તમને કે ભાઈ 28.723 723 723 ન બોલાય. અહીંયા એક જો તમને એક મસ્ત નોલેજની વાત કરું, તમને મસ્ત નોલેજની વાત કરું કે પોઈન્ટની સંખ્યા હોય ને ત્યારે આપણે એમ ન બોલાય કે 7.495 અથવા એમ પણ ન કે 7.495,
પણ હકીકતમાં એને એમ બોલાય 7.495. અહીંયા આમ બોલાય 28 આગળ બોલાય, અહીંયા કદાચ આમ હોય 4325.972, તો આને 4325.972 એવી રીતે બોલવાનું. સમજાઈ ગયું? શીખા નવું શીખા કઈ કે પોઈન્ટ પછીના આંકડા છે ને એક એક બોલવાના, એને તમે 1000 100 માં નહીં બોલવાના. નવું શીખી ગયા? યાદ રાખજો પાછા. હા, યાદ રાખવાનું એવું. ચાલો હવે આનું એક ઉદાહરણ લઈએ, અનંત અનાવૃત. આ બેના તો આપણે આગળ જોયા હતા, પણ અનંત અનાવૃતનું નહોતું જોયું. અનાવૃત રિપીટ ન થતું એવું, અને રિપીટ ન થતું હોય તો આપણે શું થાય? જો 4.278927318057289723 કઈ એક ગ્રુપ રિપીટ થયું? કઈ એક જો એમ ન કહેતા સાહેબ બગડો રિપીટ થયો, સાહેબ તગડો રિપીટ, એમ નહીં. એક ગ્રુપ આમ રિપીટ થવું જોઈએ, નથી થતું ને? ઓકે, ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? આ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ડન. તો હવે હું તમને એક અલગ વસ્તુ કહું છું કે જેને તમારે સમજવાની છે અથવા તો યાદ પણ રાખવાની છે, કે જે સંખ્યાઓ શાંત છે અને અનંત આવૃત છે તેવી સંખ્યાઓ સમમેય સંખ્યાઓ છે. કેવી છે? સમમેય સંખ્યાઓ છે. એનો મતલબ કે આને હું p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકું. આને હું p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકું. અને જે સંખ્યા અનંત અનાવૃત છે એ છે અસમમેય સંખ્યા. કેવી છે? અસમમેય સંખ્યા. હા, પાઈ છે એ અનંત અનાવૃત સંખ્યા છે. બરાબર? હા, કરાવું. ઘણા એમ કે છે કે સાહેબ એક્ઝામ્પલ આપો, એવું મને કીધું. તો હું હમણાં આપણે એ મેથડ તરફ જ જવાનું છે કે જે અનંત આવૃત છે એ સમમેય સંખ્યા છે, એને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. જો અહીં રહ્યું, લ્યો આ 0.42 છે, મને કહો તો આ અનંત છે, શાંત છે કે નહીં? શાંત છે કે નહીં? છે ને? 0.42 શાંત છે, તો આને p ના છેદમાં q સ્વરૂપમાં આમ ન લખી શકું? 42 ના છેદમાં 100 લખી શકાય કે ન લખી શકાય? હાલો કયો, લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય ને? સરસ. હવે મને એમ કહો કે આ 0.3333 છે, 0.3333 અનંત સુધી જાય છે, તો અનંત કેવા છે? આવૃત છે કે નહીં? અનંત આવૃત છે કે નહીં? તો હું આને આમ ન લખી શકું 1 ના છેદમાં 3? લખી જ શકાય ને? ન લખી શકાય? લખી જ શકાય ને? 1 ના છેદમાં 3 હજી આગળ ભાગાકાર કરી રહ્યા છે. બોલો, હજી આગળ ગાભાકાર કઈ રો? આ કઈ રો ભાઈ? 1 ના છેદમાં 3 તો 0.33, 10 ના છેદમાં 3 તો 3.333, 1 ના છેદમાં 3 તો 0.333 દર્શાવી શકાય. હાલો, ઉદાહરણ તમને અત્યારે મળી ગયું, પણ તેમ છતાં હું કઈ રીતે મેળવવું એ અલગ કરતા આગળ શીખવાડીશ તમને. આ તો મેં તમને ખાલી ઉદાહરણ આપ્યું છે. આ તો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ. બે એક્ઝામ્પલ નહીં, એક એક્ઝામ્પલ. રેડી? સરસ, બહુ સરસ છે સર. પાઈ ને તો 22 ના છેદમાં 7 સ્વરૂપે લખી શકે, હું કહીશ તમને હમણાં. આપણે એવો પ્રશ્ન છે જ આમાં. બરાબર? હું એનું તમને બહુ સરસ રીતે માહિતી આપીશ. જસ્ટ વેઇટ એન્ડ વોચ. પાઈ વાળો પ્રશ્ન આવશે, હું કહીશ. ચાલો, સાબિત કરો કે 3.142678 સમમેય સંખ્યા છે. બીજા શબ્દોમાં p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તે પ્રમાણે 3.142678 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. ઓકે, હવે આને જોજો. પેલા તો આ કેવી સંખ્યા છે? પેલા તો મને કહો કે આપેલ સંખ્યા કેવી છે? અહીં આપેલ સંખ્યા કઈ છે? 3.142678. એ કેવી સંખ્યા છે? એ શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે.
કેવું ધરાવે છે? શાંત દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે. બરાબર. ચલો હવે સર સ્ટાન્ડર્ડ 10 ના વિડીયોઝ બનાવો. અરે ભાઈ 10 નો લેક્ચર ચાલુ થઈ ગયા છે વિદ્યાકુલ એપ્લિકેશનમાં, લાઈવ લેક્ચર ચાલુ થઈ ગયા. તમે કઈ દુનિયામાં જીવો છો? જોડાઈ જાઓ આજે જ. બરાબર. કઈ પણ ડાઉટ હોય, ક્વેશ્ચન હોય તમને કે 10મા લેક્ચરમાં કેમ જોડાવજો, આ નંબર 9924455400 9924455400. હવે અહીંયા આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. કેવી દશાંશ અભિવ્યક્તિ છે? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. માટે તે કેવું છે? પેલા તો સમય સંખ્યા છે, હા કે ના? બરાબર. માટે તે કેવી છે? સમય સંખ્યા છે. તો હવે હું આમ લખી શકું કે 3.142678 બરાબર. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1 2 3 4 5, મતલબ પોઈન્ટ અહીંયા ખસે 1 2 3 4 5 ને 6. પોઈન્ટ પછી કેટલા છે? 6 આંકડા છે. કેટલા છે? 6. બરાબર. ચાલો, તો એનો મતલબ હું આમ લખી શકું 3142678 ડિવાઈડ બાય 1 2 3 4 5 6. લખી શકાય ને? લખી જ શકાય ને? તો અહીં માટે 3142678 ડિવાઈડ બાય 1000, સોરી 1 2 3 4 5 6, ઓકે 10 લાખ. 1 2 3 4 5 6 બરાબર પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય કે જ્યાં પી બરાબર 3142678 અને ક્યુ બરાબર 1 2 3 4 5 6 છે ને? હેલો છે ને? હેલો 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 છે ને? તો પછી તમે બધા ખોટું અઘરું લઈને આગળ વધતા હતા. જે વિદ્યાર્થીને મતું ધોરણ 9 અઘરું છે, તો કે ના, ધોરણ 9 સાવ સહેલું છે પણ લોજિકલી છે. દેવાંશુભાઈ તમે કેટલામું ભણો છો? યુટ્યુબમાં મારી સાથે છે. જો તમે પે કરી દીધી હોય તો પછી જોડાઈ જાઓ. 9મું ધોરણ ચાલુ થઈ જ ગયું છે એપ્લિકેશનમાં પણ. બરાબર. તો એપ્લિકેશનમાં જ જોડાઓ. બરાબર. ઓકે. સાવ સહેલું છે. અરે વાહ, સાવ સહેલું છે. સાવ સહેલું છે. અઘરું તો સમજતા જ નહીં. ઓકે. હવે આગળ વધીએ. અને આપણી પાસે જો યસ હું કહી દઉં તમને, યુટ્યુબમાં 10 11 નહીં પણ હોય તો 12,000 કરતાં પણ વધારે વિડીયોઝ થઈ ગયા છે. કેટલો બધો ડેટા છે આપણી પાસે. અને કાંઈ પણ ક્વેરી હોય હેલ્પલાઇન નંબર 2 છે, 9924455400 ને 9814844684. કોલ કરો, ફોન લગાવી દો. કાંઈ પણ પ્રશ્ન હોય, કેમ જોડાવું, કેમ ભણવું, શું ભણવું, કેમ ડાઉનલોડ કરવું, કઈ રીતે લેક્ચર આવશે, કેટલા વાગે આવશે, દરેક પ્રશ્નોનો જવાબ અહીંથી મળી જશે. સરસ મજાની એક મેથડ જે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે. દર વખતે કોઈને કહેતા નહીં, હું તમને કાનમાં કહું છું કે આવા પ્રકારનો એક દાખલો પેપરમાં હશે ને હશે જ. કોઈને કહેતા નહીં હો કે સાહિલ સાહેબે આમ કીધું છે. હા, રેડી? ચાલો આગળ વધીએ. ઘણા એમ કે સાહેબ તમે યુટ્યુબ ઉપર તો કહી દીધું, બધાને તો કહી દીધું. હા, કાંઈ વાંધો નહીં, પૂછાશે જ. તો અહીં જે સંખ્યા આપી છે, સ્ટેપ જોજો, હું જે કહેતો જાઉં ને સ્ટેપ જોજો. પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં હમણાં ફેરવી દઉં તમને. મસ્ત મજાનો દાખલો પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાનો છે. આ જે સંખ્યા છે એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવ. મેં તમને કીધું કે અનંત આવૃત હોય ને એ સમય હોય, અને સમય હોય ને એને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકે. જો મેં કીધું હતું, યાદ કરો. આ અનંત આવૃત છે અને એને આપણે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખવાનું છે. હા કે ના? ચાલો, તો જે સંખ્યા આપેલી છે એને ધારી લેવાની. ધારો કે x બરાબર 0.3333 અનંત સુધી, એ આપણે x ધારી લીધા.
ધારી લીધા ઓકે, એના બરાબર 0.3 બાર છે બરાબર. હવે જોજો, જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડા વાળી સંખ્યા વડે ગુણવાનું. જોજો હું એ લખી દઉં છું. આપણો ચોપડો કોનો? આપણો. તો આપણે કેમ લખશું? તો કે આપણને મજા આવે એમ. સમજાણું? તો કે જો એ લખી દઉં છું, જેટલા આંકડા પર લીટો તેટલા મીંડાવાળી સંખ્યાથી ગુણવાનું. આ યાદ રાખવાનું છો, આ યાદ રાખવા માટે છો. આપણે આપણી નોટબુકમાં આવું લખશું જ. આ ચોપડો કોનો? આપણો. ચોપડા જ્યારે જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડે છે ચોપડો બનાવવાનો છે, વ્યવસ્થિત રીતે બનાવવાનો છે ને, એ આપણે આ લખશું કારણ કે યાદ રહે. તો જેટલા આંકડા એટલે કેટલા આંકડા ઉપર લીટો છે, એટલે કેટલા આંકડા રિપીટ થાય છે? તો કે એક જ આંકડો રિપીટ થાય છે. તો હવે બંને બાજુ એક મીંડાવાળી સંખ્યા એટલે કે 10 વડે ગુણતા. ઘણા પૂછશે સાહેબ 10 જ કેમ? તો મેં તમને સાઈડમાં એટલે જ લખી દીધું છે. જો 2 આંકડા ઉપર લીટો હોય તો 100 વડે ગુણવાનું થાય, 3 આંકડા ઉપર લીટો હોય તો 1000 વડે ગુણવાનું થાય, 4 આંકડા ઉપર લીટો હોય તો 10,000 વડે. સમજાય? કન્સેપ્ટ ક્લિયર? રેડી? અને સમજવાનું જ છે આપણે. બંને બાજુ 10 વડે ગુણવું એટલે આ થઈ ગયા 10x બરાબર. એક પોઈન્ટ આમ ખસી જશે એટલે 3.3333 અનંત સુધી. પછી એવું જરૂરી નથી કે 5 વાર છે, 4 વાર લખો, 3, કારણ કે રિપીટ થાય છે. તમે 3 વાર લખો, 2 વાર લખો, 4 વાર લખો, 10 વાર લખો, 50 વાર લખો, રિપીટ જ થાય છે. પછી એમ ગોખતા નહીં કે સાહેબ મારે હાલો હજી મારે 2 વાર અહીં લખવું હોય તો મને કોઈ ના ન પાડીએ કે મારે એમ લખવું છે અહીંયા 3 આમ અનંત સુધી. પહેલો દાખલો છે એટલે હાવ નિરાંતે સ્ટેપ બાય સ્ટેપ કહેતો જાઓ, દરેક સ્ટેપ સમજજો. હવે શું કરવાનું છે જરાક જોજો. હવે શું કરવાનું છે તો કે હું આને આપી દઉં રસીકરણ નંબર 1. કે આને નહીં, સોરી, ઉપર હો. આને હું આપી દઉં રસીકરણ નંબર 2 એટલે એક સમીકરણ. હવે શું કરવાનું છે તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરી દેવાનું છે. શું કરી દેવાનું છે? બાદ કરી દેવાનું છે. એટલે 10 જો અહીંયા એક પહેલી વખત છે એટલે બધા સ્ટેપ લખું છું. 10x માઇનસ x બરાબર. ડાબી બાજુ માઇનસ ડાબી બાજુ, જમણી બાજુ માઇનસ જમણી બાજુ, એટલે કે 3.333 અપ ટુ સોન થી માઇનસ 0.3333. રેડી? આ માઇનસ ની નિશાની તમને હું અલગ કલર થી કરી દઉં. ચાલો રેડી? આ ક્લિયર થયું? આમાંથી આ બાદ કર્યું, આમાંથી આ બાદ કર્યું. હવે તો કે 10x માંથી 1x જાય એટલે 9x અને 3.333 અહીંયા બાદ બાકી કરું છું. 3.3333 0.3333 એટલે આ બધા રિપીટ જ થાય છે એટલે આ બધા તો 0 0 આયલું જ આવશે. બાદ બાકી કરું 0 0 0 0 0 0 અને આ પોઈન્ટની નીચે પોઈન્ટ યાદ છે ને? બાદ બાકી પોઈન્ટ વાળી નો આવડતી હોય શીખી લેજો. પોઈન્ટની નીચે પોઈન્ટ 3 માં 0 જાય તો 3 એટલે અલ્ટિમેટલી કેટલા વધ્યા? 3. કેટલા વધ્યા? 3. સમજાણું? આ સમજાય છે છોકરાઓ? હા કે ના? મેથડ સમજાણી? ફરીથી કહું છું હું તમને એક વખત. પેલા જે આપ્યું છે એને ધારી લીધું. જેટલા આંકડા ઉપર લીટો એટલા મીંડાવાળી સંખ્યા વડે ગુણવાનું. બરાબર? નહીં ચાલે બેટા નીલભાઈ, નહીં ચાલે. 12 વાળું નહીં ચાલે, અહીંયા લખવું જ પડશે વ્યવસ્થિત રીતે. ક્લિયર? હવે તો કે જેટલા આંકડા વડે ગુણતા, અહીંયા 10 વડે ગુણ્યા. હવે શું કર્યું તો કે 10 વડે ગુણો એટલે x ને 10 વડે એટલે 10x. અહીંયા હું 10 વડે ગુણું એટલે પોઈન્ટ અહીંયા જમણી બાજુ ખસશે એટલે 3.33333333. હવે શું કર્યું તો કે આને 2 આપ્યું ને આને 1 આપ્યું. 2 માંથી 1 બાદ કરી નાખ્યું એટલે 10x માઇનસ x એટલે 9x. આમાંથી આ બાદ કર્યું એટલે 3 વધ્યા.
x ને હું કરતા બનાવું એટલે ઈ થઈ ગયા 3/9 બરાબર. ચાલો હવે આ બાદ બાકી અહીંયા રેવા દઉં કે કાઢી નાખું? આ 3 કેમ આવ્યા ખબર પડી? ચાલો આ કેસ માટે પહેલી વાર છે ને એટલે હું રેવા જ દઉં બરાબર, એટલે તમને કદાચ કોઈ કન્ફ્યુઝન હોય તો તમને ખબર પડે. રેવા દો, લખી દઉં ફરીથી, એટલે તમને કદાચ કોઈ કન્ફ્યુઝન રહી જાય કે ભાઈ 3.3333 માઇનસ 0.3333 એટલે આ 0.0003 એટલે આ આવ્યા 3. તો આનો અર્થઘટન એવું થયું છોકરાઓ કે x આપણે શું ધાર્યું હતું? 0.33333 0.3333 બાર એટલે કે અપ ટુ સોન બરાબર 3/9 છેદ ઉડાડી શકાય કે ન ઉડાડી શકાય ભાઈ? છેદ ઉડાડી શકાય કે ન ઉડાડી શકાય? તો કે હા સાહેબ ઉડાડી શકાય ને. 3 તેરી 9 એટલે જવાબ આપણને શું આવ્યો? તો કે 1/3. જોયું? p ના છેદમાં q સ્વરૂપ, p ના છેદમાં q સ્વરૂપ વડે દર્શાવવાનું. ભલે આ દાખલો શીખતા કદાચ 10 મિનિટ થઈ, પણ હવે આ 10 મિનિટ એ દાખલો જ્યારે પરીક્ષામાં પૂછાશે ને 2 મિનિટ જ થશે, 2 મિનિટ જ થાય. પહેલી વખત શીખવામાં ભલે નિરાત લાગે, પણ એ સમયને એટલો બધો ઉપયોગ કરવાનો છે વ્યવસ્થિત રીતે, એટલો બધો વ્યવસ્થિત રીતે સમયનો ઉપયોગ કરવાનો છે કે આપણે ક્યાંય પણ દાખલો કોઈ પણ રીતે પૂછાય આપણા માર્ક્સ કપાય નહીં. રેડી? ચાલો તો લખાય અહીંયા. હવે છેલ્લે લખું છું બોધપાઠ તરીકે અથવા તો આથી 0.3 બરાબર 1/3 એ p ના છેદમાં q સ્વરૂપ ધરાવે છે. ઇઝી? ઓકે ના બેટા કાલે લાઈવ નહીં આવે, કાલે રવિવારની રજા. કરો છોકરાઓ મજા. ક્લિયર? આવડી ગયો આ દાખલો, આ મેથડ આવડી. હજી આવા દાખલા છે જ આપણે આ ચેપ્ટરમાં પૂછાવાના જ છે. 1.27 છે, 0.235 છે, આપણે આગળ કરવાના જ છીએ બરાબર. વધુ આપણે મળીએ આપતા લેક્ચરમાં. ક્લિયર થાય છે? ચલો તો આ સાથે આપણો આજનો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. નોટબુક બનાવવાની છે દિવ્યાની બેન જે મારી સાથે જોડાયેલા છે વિદ્યાકુલ પ્લેટફોર્મ ઉપર, એને એક જાહેર જનતાને જણાવવાનું કે જય ભારત સાથ જણાવવાનું કે આપણે અહીંયા જે ક્લાસ વર્ક કરવામાં આવે છે, બોર્ડ વર્ક કરવામાં આવે છે, તેને તમારે તમારી પાકી નોટબુકમાં વ્યવસ્થિત રીતે અને આપણને જ્યારે પરીક્ષામાં જરૂર પડે ત્યારે સમજાઈ જાય એવી રીતે બહુ જ સરસ રીતે આપણે પાકી નોટબુક બનાવીશું. મને બતાવવા માટે નહીં, મને કંઈક દેખાડવા માટે નહીં, પણ આપણા ભવિષ્યને સુંદર બનાવવા માટે, પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા માટે અને આપણા માતા પિતા, પરિવાર અને સમાજનું અને શાળાનું અને અમારા સૌનું નામ રોશન કરવા માટે આપણે નોટબુક બનાવશું. આ સાથે આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગણિત.